આજે સવારે અમે IKEA ગયા. મારા ઘરનું કિચનનું રેનોવેશન કરતા છે અમે. તો કોર્નર કાઉન્ટર સારું અમે થયું કે લેઝી સુધન લઈ આવીએ. તો આ ત્યાં છે ને તે એ લોકો અત્યારે FIFA વર્લ્ડ કપ માટે નાના છોકરા માટે ગોલ કરવા માટેનું કંઈ મૂકેલો હતો તે એ લોકો ટ્રાય કર્યો. પછી અમે અહીંયા બર્નબીમાં નાના છોકરા માટે ટ્રેન જાય. ઇટ્સ લાઈક ટોય ટ્રેન, પણ બધાથી બેસાય. પણ મને તો બહુ મજા આવી. આઈ થિંક સહાના નાલ્લી હતી ત્યારે હું એને લઈ ગયેલી લોંગ ટાઈમ અગો. તો પણ કિયારાને બી બહુ જ મજા આવી. અહીંયા બીજી ટ્રેન પાસ થશે ને તો તમને ખબર પડશે કે કેટલી નાની ટ્રેન છે ને એના ઉપર બધા જ બેસીને જાય. લાઈક નાના મોટા એની એજ પીપલ કેન સિટ ઓન ઇટ. એન્ડ ઇટ્સ અ નાઇસ લિટલ ફોરેસ્ટમાં લઈ જાય ને ઇટ્સ અ નાઇસ સની ડે. તો યા એક્ટિવિટી કંઈ કરવી હોય તમારે વેનકુવરમાં તો બર્નબીમાં છે. Used to be $2, but now it's $5, which is not bad. And they have a slushy, ice cream, and some hot dogs and stuff over there as well. I saw people were doing their birthday parties over there too. So I think તમારે કરવો હોય ને તો બર્થડે પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી શકીએ. અહીંયા આગળ જતાં મેં કિયારા જ્યોતિ છે ને તે બી મેં વિડીયો લીધેલો છે. તમે એના ફેસ પર એક્સાઇટમેન્ટ તમે જોહે ને તો તમને બહુ મજા આવશે. એટલે તમારી પાસે બી નાના છોકરા હોય, આઈ થિંક છોકરા કરતાં બી મને કોઈ પણ એજના વ્યક્તિને મજા આવે ને એવી વસ્તુ છે. તો પ્લીઝ તમે કોઈ દિવસ ના ટ્રાય કર્યું હોય તો સમરમાં જરૂર ટ્રાય કરજો. આઈ થિંક વીકેન્ડમાં જે લોકો ઓપન હોય છે, સેટરડે સન્ડે એન્ડ ઓનલી સમર ટાઈમ એ લોકો ઓપન હોય છે. ઇટ્સ અ નોર્થ બર્નાબી બાય ધ કન્વેન્શન પાર્ક. સો ઇટ્સ બિહાઇન્ડ ધ કન્વેન્શન પાર્ક. અહીંયા નાનું ટનલ જેવું છે, તેમાંથી ટ્રેન જાય છે હમણાં. ને it was dark inside and મજા આવી ગઈ. So yeah, it's nice activities. I think એ લોકો બધું અલગ અલગ એનિમલ્સ ને બધું નાના છોકરાઓને ગમે ને તેવું બધું મૂકેલું હોય, સ્ટેચ્યુ બધું. એન્ડ here we are almost back. અહીંયા બર્થડે પાર્ટી ચાલતી હતી. અલગ અલગ ટેન્ટ હતા ને અલગ અલગ બર્થડે પાર્ટી ચાલતી હતી. તો બધાને અમે હેપી બર્થડે કરીને બાય બાય કર્યું. ને યા અહીંથી આખો અંદરથી જવાનો હતો. બધી એટલું સરસ લાગતું હતો આ વળગવાટ. તો આઈ થિંક તમે જાતે બેસીને અંદર તમે ટ્રાય કરશો ને તો જ તમને મજા આવશે. અને અહીંયાથી આખો માઉન્ટેનનો વ્યૂ દેખાશે આગળ, નોર્થ બર્નબી. ઇટ્સ રિયલી નાઇસ. એન્ડ yeah, do check it out if you live close by and go in the weekend and have fun. And આજે તો આખો દિવસ અમારો એવી રીતે જ પતી ગયો. પહેલાં IKEA ગયા, પછી લાઇબ્રેરી ગયા, કેમ કે બહુ જ ગરમ હતું એટલે પછી ઘરે બી બહુ ગરમ લાગે. એટલે પછી હું કહું ચાલ આપણે નીકળી જ જઈએ. ને એમ પણ ઘરે કામ ચાલતું છે ને તો અવાજ થયા કરે. એન્ડ ઇટ્સ સન્ડે, સો મેં તો છોકરાઓને લઈને નીકળી જ ગઈ. એટલે પછી લાઇબ્રેરી પછી આવ્યો. સહાનાને નહીં આવવું હતું એટલે સહાના લાઇબ્રેરીમાં જ બેસીને બુક વાંચ્યા કરી. એટલે જસ્ટ મી એન્ડ કિયારા અમે બંને આ ટ્રેન રાઇડમાં મજા કરી આવ્યા. એન્ડ
યુ સી કેટલી એક્સાઇટેડ છે બધું જોઈને. એને બહુ જ મજા આવી. પછી ટ્રેનમાંથી ઉતરીને મને એટલી હગીને કિસ્સી આપે કેમ કે એને બહુ મજા આવી. એ જ્યારે બહુ ખુશ થઈ જાય ને તો બહુ જ કિસને હગ્સ આપે. સો આઈ ન્યૂ દેટ શી લવ્ડ ઇટ એન્ડ she was keep singing and talking and જોની આ બધા સ્ટીકર હાથમાં લગાવેલા છે એન્ડ Okay, you guys very gonna do. You can't play over here, okay? આ પતી Sit ગઈ there. ટ્રેન પતી ગઈ You એટલે can sit there, no હાથ ઊંચા problem. કરીને Okay? But it's She's very gonna do over just- here. ને પછી અમે વિનર્સમાં ગયા ને વિનર્સમાંથી થોડુંક શોપિંગ કર્યું. દેન સહાનાએ બપોરે તો સુશી ખાધેલી એ લોકોએ લંચમાં. ત્યાં સુશી પિક કરવા ગયા તો ક્યારા તો મને કહે કે એવરી ડે તમે લોકો મને સુશી જ ખવડાવે. આઈ એમ નોટ ગોના ઈટ સુશી. પછી પાર્કમાં જેવી સુશી ઓપન કરી એટલે એવી ખાઈ લીધી. પહેલાં એણે લાકડી લઈને ચોપસ્ટિકથી ખાવા લાગી એન્ડ ત્યાંથી સ્લશી લીધેલી. ઓકે બાય.